તો વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું વિસર્જન થયું છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગનો નિર્ણય। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળા નવા વિકાસ સત્તા મંડળની રચના। સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરાઈ। વેરાવળ પાટણ શહેર ઉપરાંત 12 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો। ગામોના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોના યોગ્ય વિકાસનો ઉદ્દેશ્ય। ગામોના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોના યોગ્ય વિકાસનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે। વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું વિસર્જન થયું। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગનો નિર્ણય। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળા નવા વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે। મહત્વનું છે કે સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરાઈ। વેરાવળ પાટણ શહેર ઉપરાંત 12 ગામડાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો।